નમસ્કાર મિત્રો. સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ સભ્યતા, એનો સમય આપણે જાણીએ છીએ. કુલ એનો સમય ગણીએ તો ઈસવીસન પૂર્વે 3200થી કરી અને ઈસવીસન પૂર્વે 1300 સુધીનો, લગભગ 1700 પછીના સમયગાળામાં આ સભ્યતા લગભગ પતનોન્મુખ થઈ ચૂકી હતી. આવા સમયે લગભગ ઈસવીસન 1500ની આસપાસ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાંથી આર્ય નામની પ્રજાતિ ભારતમાં દાખલ થાય છે અને એમણે વેદોની રચના કરી છે. વેદ છે એ સંસ્કૃતની વિદ ધાતુમાંથી ઉતરી આવ્યો છે અને એનો શાબ્દિક અર્થ જાણવું એવો થાય છે. આ વેદો એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી. વેદો એ ભારતીય સંસ્કૃતિની મહામૂલી ભેટ છે. સૌપ્રથમ જેને શ્રુતિ કહેવાય, સાંભળીને પેઢી દર પેઢી જતો હતો એવો ઋગ્વેદ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000 માનવામાં આવે છે. અને એના પછી અન્ય વેદો, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એના પછી બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદોમાં કેટલાક ઉપનિષદો, આ જે થયા એ સમયને ઉત્તર વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો વૈદિક કાળનું સ્પષ્ટ રીતે 2 ભાગોમાં વિભાજન થાય છે. પહેલું પૂર્વ વૈદિક યુગ. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500થી 1000. અને બીજો જે છે આ પૂર્વ વૈદિક યુગનું બીજું નામ છે ઋગ્વૈદિક યુગ. ઋગ્વૈદિક યુગ એટલા માટે કે આ સમયના સમાજની તમામ જાણકારી આપણને ઋગ્વેદમાંથી મળે છે. એટલા માટે આપણે આ સમયને ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. એને પૂર્વ વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો. હવે આપણે વાત કરીએ બીજો ભાગ, જેનું નામ છે ઉત્તર વૈદિક યુગ. આ ઉત્તર વૈદિક યુગ છે, ઇંગ્લિશમાં એને આપણે લેટર વૈદિક એજ કહીએ છીએ. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1000થી 600 સુધીનો. તો 2 ભાગ પડે છે એના. પહેલો ભાગ શરૂઆતનો સમય એ ઋગ્વેદનો સમય, એટલા માટે એને ઋગ્વૈદિક એજ તરીકે અથવા તો પૂર્વ વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછીનો ભાગ એને આપણે ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. પૂર્વ વૈદિક યુગની અંદર આપણે માત્ર પૂર્વ વૈદિક યુગની અંદર સામાજિક જીવન, આર્થિક જીવન, ધાર્મિક જીવન, સાંસ્કૃતિક જીવન, ભૌગોલિક સ્થિતિ કેવી હતી એને જોઈશું. જ્યારે ઉત્તર વૈદિક યુગની અંદર આ તમામે તમામ રાજકીય, આર્થિક, ધાર્મિક, સામાજિક એ તમામે તમામ બાબતોને આપણે ઋગ્વૈદિક યુગની સાથે તુલના કરતા જઈશું. તો જેને કારણે ઋગ્વૈદિક યુગ અને ઉત્તર વૈદિક યુગમાં શું ફરક હતો એ પણ તમને સ્પષ્ટ થઈ જશે. તો પહેલાં આપણે જોઈએ ઋગ્વૈદિક યુગ. હવે ઋગ્વૈદિક યુગને સમજવા માટે ઋગ્વેદને સમજવો બહુ જરૂરી છે. બહુ ડેપ્થમાં નહીં જઈએ, પણ ઋગ્વેદને સમજીએ કે ઋગ્વેદ એની રચનામાં સૌથી પહેલાં એમાં 10 મંડળો આવેલા છે અને 10 મંડળોમાં કુલ 1028 સૂક્ત છે. 1028 સૂક્ત છે, ધાર્મિક કાવ્યો, બરાબર. એની અંદર કુલ વિષય આપણે લઈએ તો આ ઋગ્વેદનો વિષય છે દેવની સ્તુતિ કરવી અને પ્રકૃતિની પૂજા કરવી. પણ એની સાથે સાથે આ સમય છે એ માનવ સમાજ સાથે વર્ણવેલો છે. એટલે માનવ સમાજ હોય તો સામાજિક પાસું આવે, માનવ સમાજ હોય તો આર્થિક પાસું આવે, માનવ સમાજ હોય તો ધાર્મિક પાસું આવે, માનવ સમાજ હોય તો સંસ્કૃતિ પણ હોય.
તો તમામે તમામ પાસાઓ એ જાણે અજાણે એની અંદર વ્યક્ત થયા વગર નથી રહેતા. એના પછી એની ભાષા કઈ છે? તો વૈદિક સંસ્કૃત ભાષા છે. અત્યારની આધુનિક સંસ્કૃત નહીં, વૈદિક સંસ્કૃત છે. અને એના પછી એનું મહત્ત્વ છે ઐતિહાસિક અને દાર્શનિક આધાર તરીકે એનું મહત્ત્વ છે. આ દરેકે દરેક પોઈન્ટ્સને આપણે થોડાક ડિટેલમાં પણ સમજીશું. ઋગ્વેદનું માળખું કેવું છે? મંડળ કુલ 10 મંડળો છે. સૂક્તો કેટલા છે? 1028. અને એની અંદર કુલ મંત્રો કેટલા છે? તો 10,552 મંત્રો છે. એનાથી આગળ આપણે વાત કરીએ કે મુખ્ય દેવતાઓ કયા કયા છે. જો તમે જ્યારે તમે ઋગ્વૈદિક યુગની અંદર દેવતાઓ જોશો તો એ મુખ્ય દેવતાઓ તમને અલગ દેખાશે, અને ઉત્તર વૈદિક યુગની અંદર જોશો તો પાછું મુખ્ય દેવતાનું સ્થાન અલગ દેવતાઓએ લઈ લીધું છે. આમાં આપણે જોઈએ તો ઋગ્વેદની અંદર ઇન્દ્રના કુલ 250 સૂક્ત છે. એને યુદ્ધ અને વરસાદના દેવ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી અગ્નિના કુલ 200 જેવા સૂક્ત છે, અને એમાં દેવ અને મનુષ્ય વચ્ચેના મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થતો હશે કે આ અગ્નિ જે છે એ દેવ અને મનુષ્ય આ બંને વચ્ચેના મધ્યસ્થી કેવી રીતે? તો આપણે એ વખતે જે આપણી સિસ્ટમ હતી હવનની સિસ્ટમ, તો હવનની સિસ્ટમની અંદર શું હતું કે આપણે આહુતિ આપતા હતા. ઘી હોય કે ચાવલ હોય કે અન્ય પ્રોડક્ટ્સ જે છે એની આપણે આહુતિ આપતા હતા, જવ હોય, અને એ આહુતિ આપીએ અને એની સાથે સાથે મનુષ્ય છે એ અગ્નિની સાક્ષીએ એ પોતે દેવો પાસેથી કંઈક અપેક્ષા રાખતા હતા. અને એટલા માટે એ જે છે એ દેવ અને મનુષ્ય વચ્ચેના મધ્યસ્થી છે. એનાથી આગળ આપણે વાત કરીએ વરુણ. એ નૈતિક નિયમો અને જળના દેવ હતા. તો એ વખતના મુખ્ય દેવતાઓ 3 હતા. સૌથી મુખ્ય ઇન્દ્ર, બીજા નંબરે અગ્નિ અને ત્રીજા નંબરે વરુણ. હવે મંત્રો અને છંદો. ગાયત્રી મંત્ર જે ગાયત્રી દેવીને સમર્પિત છે, ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત, એ ઋગ્વેદનું અનમોલ રત્ન છે. છંદશાસ્ત્રનો વિકાસ પણ અહીંથી જ થયો હતો. હવે આપણે જે મૂળ વાત કરવાના છીએ કે ઋગ્વેદિક યુગ છે એ કેવો યુગ હતો. સૌથી પહેલાં વાત કરીએ કે ઋગ્વેદિક યુગનો સમયગાળો આ છે એ માત્ર એક માઇન્ડ મેપ છે. ઋગ્વેદિક યુગમાં આપણે શું ભણવાના છીએ, શું સમજવાના છીએ એનો એક આછી પાતળી રૂપરેખા છે. તો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો. ઉત્તર વૈદિક યુગના સમયગાળાની વાત કરીએ તો એ ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600નો. ઋગ્વેદિક યુગ છે એ કેન્દ્ર સ્થાને છે. ભૌગોલિક વિસ્તાર કયો છે? સપ્ત સિંધુનો પ્રદેશ. સપ્ત સિંધુ એટલે કયો પ્રદેશ? 7 નદીઓનો પ્રદેશ. સિંધુ, સરસ્વતી, રાવી, ચિનાબ, ઝેલમ, બિયાસ અને સતલજ. આ 7 નદીઓનો પ્રદેશ છે. પંજાબની 5 નદીઓ, એમાં સરસ્વતી અને સિંધુ, એમ કુલ 7 નદીઓના પ્રદેશમાં, સપ્ત સિંધુના પ્રદેશમાં આર્યોએ વસવાટ કર્યો હતો. એમનું રાજકીય માળખું કેવું હતું, કુલ કેવી રીતે બનતું, જન કેવી રીતે બનતું, રાજન કેવી રીતે થતા, રાજા કેવી રીતે થતા એ આપણે જોઈએ. સામાજિક જીવન એમનું પિતૃસત્તાક હતું, બરાબર, એટલે કે પુરુષ પ્રધાન સમાજ હતો. અર્થતંત્રમાં જે પશુપાલન છે એ મુખ્ય હતું, ખેતી મુખ્ય નહોતી. ખેતી છે એ ઉત્તર વૈદિક યુગમાં મુખ્ય થાય છે. ધર્મ કેવો હતો એમનો? તો એ ખાસ કરીને પ્રકૃતિની પૂજા કરતા હતા. એના પછી ઉત્તર વૈદિક કુલની અંદર 3 દેવો આવી જશે મુખ્ય દેવ, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એ 3 આવી જશે. પણ અત્યારે 3 દેવો અલગ છે. સાહિત્યમાં વૈદિક સંહિતા, અને એ પણ આ સમયના ઇતિહાસ જાણવા માટેનું મુખ્ય અને માત્ર એક કોઈ સ્ત્રોત હોય તો એ ઋગ્વેદ છે. મહિલાઓનું સ્થાન અહીંયા આગળ સન્માનજનક હતું. આ જે બાબતો છે એને આપણે હવે ડેપ્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ, થોડીક વિસ્તારપૂર્વક સમજીએ.
હવે આપણે સૌથી પહેલાં લઈએ ભૌગોલિક માળખું, કે એમની ભૂગોળ કેવી હતી, કયા પ્રદેશની અંદર રહેતા હતા, કયા પ્રદેશમાં રહેતા હતા, શા માટે એ પ્રદેશમાં રહેતા હતા, ત્યાં રહેવા પાછળનું કારણ શું હતું, એમના સીમાડાઓ કેવા હતા, હિમાલયની સાથે એમને શું સંબંધ હતો, સપ્ત સિંધુનો પ્રદેશમાં રહેતા હતા, હિમાલયથી નજીક અને હિમાલયના કેટલાક પ્રાંતોમાં પણ રહેતા હતા, એમના સીમાડાઓ કેવા, ક્યાં સુધી એ એમની જે સંસ્કૃતિ છે એ વ્યાપ્ત હતી, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં સપ્ત સિંધુ, આ આર્યોનું મુખ્ય વતન. એની પહેલાં આર્યો ક્યાંથી આવ્યા હતા એ આપણે આગળ લઈએ, પણ એની પહેલાં એક વખત થોડોક એક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સંસ્કૃતિ કેવી હતી, ક્યાં હતી, એને સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઋગ્વેદિક આર્યો જે પ્રદેશમાં વસ્યા એને સપ્ત સિંધુ કહેવામાં આવે છે. મેં તમને વાત કરી હતી કે સપ્ત સિંધુ એમાં તો સૌથી પહેલાં પંજાબની પ્રાંત 5 નદીઓ લઈ લો, રાવી, ઝેલમ, બિયાસ, સતલજ, ચિનાબ, સિંધુ અને સરસ્વતી. ઋગ્વેદની અંદર સૌથી વધુ વખત કોઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ સિંધુ નદી છે. અને ઋગ્વેદની અંદર સૌથી પવિત્ર નદી જો કોઈને માનવામાં આવતી હોય તો એ સરસ્વતી નદી હતી. આ સપ્ત સિંધુનો પ્રદેશ છે ને એ અત્યારના લગભગ પંજાબ અને હરિયાણા પ્રાંતની આજુબાજુનો પ્રદેશ છે. ઓકે, આ 7 પ્રદેશમાં મુખ્ય નદીઓ વહેતી હતી, એ એમના જીવનનો મુખ્ય આધાર હતી. ભૌગોલિક રીતે આ પ્રદેશ એ પૂર્વ અફઘાનિસ્તાન, પંજાબ અને હરિયાણાનો ભાગ છે. અફઘાનિસ્તાનનો પૂર્વ ભાગ, પંજાબ અને હરિયાણા એટલા પ્રાંતની અંદર સૌ પ્રથમ આર્યો છે એ ઋગ્વેદિક કાળમાં સેટલ થયા હતા. એના પછી આપણે જોઈએ કે નદીઓના પ્રાચીન અને આધુનિક નામો. જે તે સમયે સિંધુ નદી છે, અત્યારે આપણે ઇન્ડસ કહીએ છીએ, પણ એ વખતે સિંધુ તરીકે ઓળખાતી હતી. અને ઋગ્વેદની અંદર ઉલ્લેખ સૌથી વધુ વખત છે, બરાબર. વિતસ્તા એટલે ઝેલમ નદી જે પશ્ચિમ પંજાબમાંથી વહે છે. અસિકની એટલે ચિનાબ જે એની મહત્વની સહાયક નદી છે. અને પરુષની એટલે રાવી. આ રાવી નદીના કિનારે 10 રાજાઓનું દશરાગ્નિ યુદ્ધ થયું હતું. એને આપણે થોડુંક વિગતવાર પાછળ જોઈએ આગળ. હવે આપણે વાત કરીએ પરુષની નદી અને 10 રાજન યુદ્ધ. એક બાજુ ભરતજનનો રાજા સુદાસ અને એની સામે 10 પરુષની એટલે કે રાવી નદીના કિનારે ભારતીય ઇતિહાસનું પ્રથમ જે યુદ્ધ હતું ને, મહાયુદ્ધ, એ રાવી નદીના કિનારે લડાયું હતું. ભરત વંશના રાજા સુદાસ અને 10 રાજાઓના સંઘ વચ્ચે આ ભીષણ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધના વિજયથી ભારતમાં આર્યોનું વર્ચસ્વ સ્થાપિત થયું. આ દશરાગ્નિ યુદ્ધ. અને આ જે ભરત રાજા છે, ભરતજન, એના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું પણ કહેવામાં આવે છે. જો કે આના વિશે અલગ અલગ ખ્યાલો પણ છે. એનાથી આગળ જોઈએ સરસ્વતી. 7 નદીઓની વાત કરી આપણે, તમને યાદ રહી જાય માટે. સિંધુ, સરસ્વતી, ચિનાબ, રાવી, ઝેલમ, સતલજ, બિયાસ. 5 પંજાબની નદીઓ, એમાં સરસ્વતી અને સિંધુ ઉમેરી દો. સરસ્વતી સૌથી પવિત્ર નદી હતી. સિંધુ નદીનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર સૌથી વધારે વખત થયો છે. એનું મૂળ કારણ એ છે કે એ સિંધુ નદીના વહેણના કાંઠે રહેતા હતા. ગંગા નદીનો ઉલ્લેખ એ માત્ર 1 વખત થયો છે. યમુના નદીનો ઉલ્લેખ માત્ર 2 વખત થયો છે. એટલા માટે કે એ લોકો ગંગા અને યમુનાનો જે પ્રદેશ છે એનાથી ખાસ પરિચિત નહોતા. આમ તો અજાણ કહીએ તો પણ ચાલે. એના પછી વાત કરીએ તો ઋગ્વેદમાં સરસ્વતીને નદી તમે એટલે નદીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે. તે આર્યોની ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતી. વર્તમાન સમયમાં આ નદી લુપ્ત થઈ ગઈ છે, પરંતુ તેના સૂકાપટ ઉપર રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારમાંથી પસાર થતી હતી. હવે આપણે જોઈએ પશ્ચિમી સીમા. એ જે સપ્તસિંધુના પ્રદેશમાં રહેતા હતા એની જે પશ્ચિમી સીમા હતી એ પશ્ચિમી સીમા
માં અફઘાનિસ્તાનની નદીઓ એક તો કુંભા નદી એ કાબુલ નદી છે, કુરુમુ નદી એટલે કે કુર્રમ નદી અને સુવાસ્તુ નદી એ સ્વાત નદી. આ નદીઓના ઉલ્લેખ પરથી સાબિત થાય છે કે આર્યોનો વિસ્તાર જે છે એ અફઘાનિસ્તાનના કેટલાક પાર્ટ સુધી, કેટલાક ભાગ સુધી ફેલાયેલો હતો. હવે આપણે વાત કરીએ પર્વતો અને ભૌગોલિક ઓળખ. ઋગ્વેદમાં હિમાલયને હિમવંત કહેવામાં આવ્યો છે. હિમાલય નથી, હિમવંત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિમાલયની એક ટોચ એનું નામ મુંજવંત છે, મુજવંતનો, જ્યાંથી સોમ નામની વનસ્પતિ મળતી હતી. આર્યો પહાડોથી સારી રીતે પરિચિત હતા, પરંતુ સમુદ્ર વિશેનો ઉલ્લેખ મર્યાદિત છે, કેમ કે એ જે પ્રાંતમાં રહેતા હતા ને ત્યાંથી ક્યાંથી સમુદ્ર પસાર થતો નહોતો, એટલે હજી સુધી એ લોકો સમુદ્રથી ખાસ એમને જાણમાં નહોતો. એના પછી આપણે વાત કરીએ વસાહતો અને કબીલાઓ, જન. આને સહેજ સમજવાનો પ્રયત્ન કરીએ. આર્યો એ સ્થાયી રહેવાસી નહોતા. એમનો રાજા હતો, એક આખા કબીલામાં રહેતા હતા, પણ આ કબીલાને તમે એમ ન કહી શકો કે આ કઈ ચોક્કસ ભૂમિ ઉપર રહેતા હતા. એ લોકો સતત, એમનો મૂળ વ્યવસાય પશુપાલન હતો, એટલે જ્યાં ઘાસચારો મળી રહે એ પ્રમાણે એ લોકો સતત માઇગ્રેશન કરતા હતા, સતત સ્થળાંતર કરતા રહેતા હતા. તેઓ જન નામના કબીલામાં રહેતા હતા. મુખ્ય 5 કબીલાઓને પંચજન્ય કહેવાતા. એમાં 5 કયા? અનુ, દ્રુહ્યુ, યદુ, તુર્વસ અને પુરુ. આ 5 કબીલાઓને પંચજન્ય કહેવાતા હતા. ભરત અને તૃસ્તુ એ સૌથી શક્તિશાળી શાસકના કબીલાઓ હતા. અને ભરતના રાજાની વાત આપણે સુદાસની વાત કરી છે, જેમણે એકલે હાથે 10 રાજાઓને હરાવ્યા હતા. 10 રાજના યુદ્ધની અંદર રાવી નદીના કિનારે, પરુષની નદીના કિનારે. પરુષની એટલે રાવી. વસાહતોનો ક્રમ. સૌથી પહેલાં કુળ. કુળ એટલે કુટુંબ. સૌથી પહેલાં કુળ એટલે કુટુંબ. ઘણા બધા કુટુંબ ભેગા થાય એટલે ગામ બને. અને ગામનો વડો છે કુટુંબનો વડો, કુટુંબનો વડો કુલપતિ, કુલનો વડો કુલપતિ, કુટુંબનો વડો કુલપતિ. અને એના પછી ઘણા બધા કુળ ભેગા થાય એટલે ગ્રામ બને, અને ગ્રામનો વડો ગ્રામણી. ઘણા બધા ગ્રામ ભેગા થાય એટલે એક વિષ બને, અને વિષનો વડો એટલે વિષયપતિ. અને ઘણા બધા વિષ ભેગા થાય એટલે એક જન બને, અને આ જનનો રાજા અથવા તો જે જનનો હેડ એટલે રાજન. ઓકે, તો આ રાજા છે એ સૌથી ઉચ્ચ પદ હતું એ વખતે રાજનનું, બરાબર. અને સૌથી ઉચ્ચ અથવા સૌથી મોટામાં મોટો જે ભાગ હતો, ભૌગોલિક પ્રદેશ, ટેરેટરી, તો એ જન હતી. પણ એના પછી તમે જ્યારે ઉત્તર વૈદિક યુગની અંદર જશો ત્યારે એ જનથી એ મોટું, ઘણા બધા જન ભેગા થાય એટલે એક જનપદ બને છે. હવે આપણે જોઈએ કે પશ્ચિમની સીમા તો આપણે જોઈએ, અફઘાનિસ્તાનની કેટલીક નદીઓના ઉલ્લેખથી કે અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતો સુધી ફેલાયેલી હશે. હવે આપણે પૂર્વની સીમાઓ જોઈએ તો યમુના અને ગંગા. ઋગ્વેદના અંતિમ કાળમાં આર્યો પૂર્વ તરફ આગળ વધ્યા હતા, થોડાક પૂર્વ તરફ ગયા હતા. યમુના નદીનો ઉલ્લેખ કુલ 3 વખત આવે છે, પણ ગંગા નદીનો ઉલ્લેખ માત્ર એક જ વખત આવે છે. નદી સ્તુતિના શ્લોકમાં એક જ વખત ખાલી ગંગા નદીનો ઉલ્લેખ મળે છે, એટલે આની સાથે એ બહુ ખાસ જોડાયેલ નહીં હોય. આનો અર્થ એ છે કે ગંગાનો મેદાની પ્રદેશ ત્યારે આર્યોની મુખ્ય વસાહત નથી. ધીમે ધીમે ઉત્તર વૈદિક યુગની અંદર તો એ લગભગ આખું આર્યાવ્રતને કબજે કરી લે છે, બહુ મોટા ભૂભાગને. લગભગ આપણું જે ઉપરના જે હિમાલયની મુખ્ય પહાડીઓના ભાગને બાદ કરીએ તો છેક વિંધ્યાચલની ઉપરના ભાગ સુધીનો આખો જે આર્યાવ્રત છે એ પ્રાંત ઉપર ઉત્તર વૈદિક કાળમાં આર્યોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. એના પછી આપણે વાત કરીએ કે ભૌગોલિક શબ્દાવલી. ધન્વ એટલે રણ પ્રદેશ, કેમ કે રાજસ્થાનની ઉત્તરમાં એ લોકો હતા ને, હરિયાણામાં, પંજાબ હરિયાણામાં, એટલે એ લોકો રણ પ્રદેશથી પણ પરિચિત હતા, એને ધન્વ કહેતા હતા. સમુદ્ર, મોટા જલરાશિ અથવા અરબી સમુદ્ર માટેનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક થોડા ઘણા પરિચિત હોઈ શકે. એના પછી ઋત એટલે કુદરતી નિયમો અને પર્યાવરણીય સંતુલન. હવે આપણે જોઈએ વૈદિક યુગનું સોશિયલ સ્ટ્રક્ચર કેવું હતું, સામાજિક માળખું કેવું હતું, એનો એક માઇન્ડ મેપ આપણે લઈએ. પહેલાં સામાજિક માળખું કેવું હતું એને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાજિક માળખામાં
સૌથી નાનું એકમ કયું હોય તો પેલું પરિવાર હોય. વહીવટમાં કયા કયા હોય તો કે ગ્રામ, વીસ, જન. બરાબર, જન એટલે કબીલો. બરાબર, સ્ત્રીઓ એમનું સ્થાન કેવું હતું? સન્માનજનક સ્થાન હતું. વિદુષીઓ હતી, ગાર્ગી, મૈત્રેયી, અપાલા, ઘોષા, આ બધી વિદુષીઓ એ વખતે થઈ ગઈ હતી. એ વખતે વર્ણ, ઋગ્વેદના પુરુષ સૂક્તની અંદર શ્રમ અને કર્મ આધારિત વર્ણ વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો છે. એને બી આપણે જોઈએ આગળ. જીવન, એમનું જીવન કેવું હતું? ખોરાક કેવો ખાતા હતા, વસ્ત્રો કેવા પહેરતા હતા, આભૂષણો કેવા પહેરતા હતા, સંસ્કૃતિ કેવી હતી, શિક્ષણ કેવું હતું, લગ્ન અને મનોરંજન કેવા હતા એમના, એને આપણે થોડુંક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ ઋગ્વેદિક યુગ સમાજનો એક પરિચય લઈએ. તો પહેલો કે ઋગ્વેદિક સમાજનો સમય કયો હતો? ઈસવીસન પૂર્વે 1500 ઈસવીસન પૂર્વે 1000. આ ભારતીય ઇતિહાસનો પ્રારંભિક તબક્કો છે, શરૂઆતનો તબક્કો. જો કે એને શરૂઆતનો તબક્કો આપણે ના કહીએ તો પણ ચાલે, કેમ કે છેક ઈસવીસન પૂર્વે 3200 ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ તો હતી જ. આ છે એ ગ્રામીણ સભ્યતા છે, જ્યારે સિંધુ ખીણ સંસ્કૃતિ હતી એ નગરીય સભ્યતા હતી, શહેરી સભ્યતા હતી. આ સમાજ મુખ્યત્વે કબીલાઈ પ્રકારનો હતો, ટ્રાયબલ હતો. સમાજ પિતૃપ્રધાન હતો, એટલે કે કુટુંબનો વડો છે એ કુલપતિ, જે હેડ કહેવાય, એટલે પુરુષનું મહત્વ વધારે હતું. બરાબર, જ્યાં કુટુંબના વડા ગૃહપતિનું મહત્વ હતું. સમાજમાં સમાનતાની ભાવના હતી અને એ સમયે જટિલ જાતિ પ્રથા અસ્તિત્વમાં નથી. જ્ઞાતિ પ્રથા, જાતિ પ્રથા, જટિલ સ્વરૂપ એવું કોઈ અસ્તિત્વમાં નહોતું. હવે આપણે જોઈએ પરિવાર. પરિવારની વ્યાખ્યામાં શું આવતું હતું? તો પરિવારને એને એ સમયમાં પરિવારને કુળ તરીકે ઓળખવામાં આવતું હતું. એ સમાજનો સૌથી નાનો અને મૂળભૂત એકમ હતો. સૌથી પહેલું કયું આવ્યું? કુળ. આ ઘણા બધા કુળ ભેગા થાય એટલે શું બને? ગ્રામ. બરાબર, આ ઘણા બધા ગ્રામ ભેગા થાય એટલે શું બને? વિશ. અને આ ઘણા બધા વિશ ભેગા થાય એટલે શું બને? જન. આ જન એટલે કબીલો. ઓકે, અને એનો હેડ એટલે રાજન. તો સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એ વખતે વિભક્ત કુટુંબ પ્રથા નથી, કેમ કે પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય હતો. પરિવારના તમામ સભ્યો ગૃહપતિની આજ્ઞાનું પાલન કરતા હતા, કેમ કે પુરુષ પ્રધાન સમાજ હતો. ગૃહપતિનું પદ વંશાનુગત હતું. સૌથી મોટો સભ્ય હોય એ જ ગૃહપતિ બને. લોહીના સંબંધો પર આધારિત આ સંસ્થા આર્ય સામાજિક જીવનનો મુખ્ય સ્તંભ હતી. હવે જોઈએ આપણે કબીલાઈ વહીવટ. કબીલાનો વહીવટ કેવો હતો? તો પહેલું ગ્રામ. અનેક પરિવારો મળીને એક ગામ બનતું. ઘણા બધા પરિવારો ભેગા થાય એટલે એક ગામ બને. આ ગામ છે એ અનેક ગામ ભેગા થાય એટલે એક વિશ બને. અનેક વિશ ભેગા થાય એટલે એક જન બને, કબીલો બને. સૌથી મોટો સામાજિક એકમ કયો? ઋગ્વેદિક યુગની અંદર સૌથી મોટો સામાજિક એકમ હતો કબીલો. બરાબર, જનના નેતાને રાજન અથવા તો રાજા કહેવામાં આવતો હતો. આ સમાજ કાયમી સૈન્ય ધરાવતો નહોતો. ત્રણ એમના મૂળ એમના બે, જેમ કે રાજા, તો રાજાની પાસે મૂળ બે અધિકારીઓ તો હતા જ. એક પુરોહિત હતો. એ પુરોહિતનું કામ કયું હતું? ધાર્મિક કાર્યો કરવા માટેનું, ધર્મ સાથે સંકળાયેલો હતો. અને બીજું સેનાની હતો. આ યુદ્ધ સંચાલન માટે સંકળાયેલો હતો. પણ ઋગ્વેદની અંદર કોઈ કાયમી સેના હોય એવો ઉલ્લેખ નથી, પણ ક્યાંક ક્યાંક યુદ્ધોનો ઉલ્લેખ છે. એને યુદ્ધો પણ થયા છે. એનો મતલબ એવો કે જ્યારે પણ આવી યુદ્ધની પરિસ્થિતિ આવતી હશે ત્યારે જનરલ લોકોને સેનાપતિ દ્વારા જ તૈયાર કરવામાં આવતા હશે. એના પછી વર્ણ વ્યવસ્થા. ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તની અંદર, ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તની અંદર સમાજનું વિભાજન દર્શાવેલું છે 4 ભાગોમાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આદિ પુરુષ છે એના મુખેથી, આવી એક ઋગ્વેદમાં માન્યતા છે, એના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ. એમના હાથ ભુજામાંથી ક્ષત્રિયો
ની ઉત્પત્તિ થઈ. એમની થાઈ એટલે કે જાંઘ, એમાંથી વૈશ્યોની ઉત્પત્તિ થઈ અને એમના પગ એમાંથી શૂદ્રોની ઉત્પત્તિ થઈ. આવી એક માન્યતા છે. વૈશ્ય વ્યવસાય અને જરૂરિયાતોને સંતોષનાર, બરાબર. બ્રાહ્મણોનું કામ હતું જ્ઞાન અને યજ્ઞ કરાવવાનું, બરાબર. ક્ષત્રિયોનું કામ હતું રક્ષણ કરાવવાનું, યુદ્ધ કરવાના, રક્ષણ કરવાનું, પ્રોટેક્શન માટે. એના પછી વૈશ્યો છે વ્યાપાર, વાણિજ્ય, વ્યવસાય, સમાજની જરૂરિયાતો સંતોષવાવાળા. અને શૂદ્ર છે એ શ્રમ અને બાકીના ત્રણેય વર્ગોની સેવા કરનારા. આ વ્યવસ્થા છે ને ખાસ નોંધ છે, આ વ્યવસ્થા જન્મ આધારિત નહીં પણ શ્રમ અને ક્રમ આધારિત હતી. શ્રમ અને કર્મ આધારિત હતી. પણ તમે ઉત્તર વૈદિક કાળની અંદર જોશો તો આ જે વ્યવસ્થા છે એ એકદમ રિજિડ થઈ ચૂકી હતી. આ કર્મ આધારિત હતી અને ઉત્તર વૈદિક કાળની અંદર તે જન્મ આધારિત થઈ જાય છે. હવે આપણે આટલી બાબતો જોઈ, એના ઉપરથી આપણને ખબર પડે કે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં કેવું હતું. તો સમાજમાં સ્ત્રીઓને અત્યંત સન્માનજનક સમજવામાં આવતી હતી. કેમ સમજવામાં આવતી હતી? કે કન્યાઓ ઉપનયન સંસ્કાર થતો તેઓ શિક્ષણ મેળવી શકતી હતી. લોપામુદ્રા, ઘોષા, અપાલા જેવી વિદુષી સ્ત્રીઓએ વૈદિક ઋચાઓની પણ રચના કરી હતી. સતી પ્રથા આ સમયમાં અસ્તિત્વમાં નહોતી. પડદા પ્રથા આ સમયમાં અસ્તિત્વમાં નહોતી. એ વખતે કુટુંબનો વડો ભલે કુલપ કે કુલપતિ હોય, ભલે પુરુષ પ્રધાન સમાજ હોય, પણ સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ સન્માનજનક હતી. સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઉપર હતું. સભા અને સમિતિ એ બંને ઋગ્વેદિક યુગની અંદર મુખ્ય આધારો છે, મુખ્ય સભાઓ છે એમની. એની અંદર પણ સ્ત્રીઓ ભાગ લઈ શકતી હતી. પણ ઉત્તર વૈદિક યુગની અંદર એમનું સ્થાન છે એ ધીમે ધીમે ઘણું નીચું જતું રહે છે. એ એમનું સન્માન છે એ પ્રમાણમાં ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જાય છે. એના પછી આપણે જોઈએ શિક્ષણ પ્રણાલી. એ વખતનું શિક્ષણ કેવું હતું? તો શિક્ષણ મૌખિક પરંપરાથી શ્રુતિ સ્વરૂપે અપાતું હતું. મેં તમને વાત કરી ને કે ઋગ્વેદ છે એ શ્રુતિ છે. ઋષિ મુનિઓ શિક્ષણ આપતા હતા. પેઢી દર પેઢી જે છે એ સાંભળીને શિક્ષણ આપવામાં આવતું હતું. આચાર્ય વિદ્યાર્થીઓને વેદ મંત્રો કંઠસ્થ કરાવતા. એમને યાદ રહી જતા વેદ મંત્રો, એમને યાદ કરાવતા, કંઠસ્થ કરાવતા. અક્ષરો અને શબ્દોના સસ્વર જ્ઞાન દ્વારા શિક્ષણ અપાતું હતું. એમને કેવી રીતે ગાવું, અક્ષરો અને શબ્દોનું એક્ઝેક્ટ ઉચ્ચારણ કેવી રીતે કરવું અને એને પછી તાલબદ્ધ અને લયબદ્ધ કેવી રીતે ગાવું એનું શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષણનો ઉદ્દેશ્ય છે ને એ ધાર્મિક જ્ઞાન અને ચારિત્ર ઘડતરનો હતો. તો એ વખતનું શિક્ષણ જે છે એની જે શિક્ષણ પ્રણાલી છે તેમાં વાત કરીએ આપણે તો લેખિત નથી પણ મૌખિક હતી. એ વખતે મૌખિક શિક્ષણ પ્રણાલી હતી અને સ્મૃતિમાં નહીં પણ શ્રુતિ ઉપર આધારિત હતી. એના પછી આપણે વાત કરીએ લગ્ન પ્રથા. લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવતા હતા. અનુલોમ લગ્ન એટલે ઉચ્ચ વર્ણનો પુરુષ હોય અને નિમ્ન વર્ણની સ્ત્રી હોય, એમની વચ્ચે લગ્ન થાય તો એને અનુલોમ લગ્ન કહેવાતા. પ્રતિલોમ લગ્ન જેની અંદર નિમ્ન વર્ણના પુરુષ સાથે ઉચ્ચ વર્ણની સ્ત્રીના જ્યારે લગ્ન થાય ત્યારે એને પ્રતિલોમ લગ્ન કહેવાય. વિધવા વિવાહ અને નિયોગ પ્રથાની છૂટ હતી. બાળ લગ્ન પ્રથા અસ્તિત્વમાં નહોતી પણ ઉત્તર વૈદિક કાળની અંદર બાળ લગ્ન પ્રથા મોટા પ્રમાણમાં થતા હતા. સતી પ્રથા અહીંયા આગળ ઋગ્વેદિક કાળમાં ક્યાંય જોવા મળતી નથી. ઉત્તર વૈદિક કાળની અંદર સતી પ્રથાના પુરાવા મળ્યા છે. એટલે સતી પ્રથા વિદ્યમાન હતી. તો લગ્ન પ્રથામાં આપણે જોઈ લીધું. હવે આપણે આગળ વાત કરીએ ખોરાક અને પીણા. આર્યો શાકાહારી હતા, એની સાથે માંસાહારી પણ હતા. બંને હતા. મોટાભાગે
એ લોકો પશુપાલક હતા, એટલે દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ, ઘઉં, જવ, આ શાકાહારી ખોરાકની સાથે સાથે માંસાહારી ખોરાક પણ લેતા હતા. દૂધ, દહીં, ઘી, પનીર, અનાજ, ફળ ફૂલ એમના ખોરાકનો મુખ્ય ભાગ હતા. સોમરસ આ પવિત્ર અને પ્રિય પીણું હતું. સુરા એટલે દારૂનું સેવન એ વખતે નિંદનીય ગણવામાં આવતું હતું, પણ સોમરસ પીતા હતા. એના પછી વસ્ત્રો અને આભૂષણો. તો વસ્ત્રો એટલે નીવી એટલે અધો વસ્ત્ર, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર એટલે અધો વસ્ત્ર. વાસ એટલે મધ્ય વસ્ત્ર અને અધિવાસ એટલે ઉપરનું વસ્ત્ર. સુતરાઉ કપડાં પહેરતા હતા, ઊનના કપડાં પહેરતા હતા, ચામડાના કપડાનો પણ ઉપયોગ થતો હતો. સ્ત્રીઓ અને પુરુષો બંને અલંકારોના શોખીન હતા. જોકે સિંધુ ખીણ સંસ્કૃતિમાં આની પહેલાં પણ એ લોકો આભૂષણોના તો શોખીન હતા જ. સોનું, તાંબુ અને કાંસાના ઘરેણાં એ સમયે લોકપ્રિય હતા. જો ઉપલા વર્ગના જે લોકો હોય એ સોનાના પહેરે, અને જે નિમ્ન વર્ણના લોકો હોય, આર્થિક રીતે જે લોકો સમૃદ્ધ ઓછા હોય, એ લોકો તાંબાના અને કાંસાના આભૂષણો પહેરે. એના પછી આપણે વાત કરીએ મનોરંજનના સાધનો. તો મનોરંજનના સાધનોમાં કયા હતા? તો સૌથી પહેલાં રથ દોડ, કેમ કે એ વખતે આવી આધુનિક રમતો તો હતી નહીં, એટલે રથ દોડ એમની પ્રિય રમત હતી. ઘોડે સવારી અને શિકાર પણ મનોરંજનના સાધન હતા. જુગાર એટલે કે પાસાની રમત, પાસાથી જે જુગાર રમવામાં આવે ને, આપણે મહાભારતમાં જે બતાવ્યો છે શકુની મામાવાળો, એ પાસાની રમત પણ પ્રચલિત હતી, જુગાર. એના પછી સંગીત, નૃત્ય અને મલ્લ કુસ્તી દ્વારા પણ લોકો આનંદ મેળવતા હતા. તો સામાજિક જીવન અહીંયાથી પૂરું થાય છે. હવે આપણે જોઈએ રાજકીય વ્યવસ્થા. રાજકીય સ્થિતિ કેવી હતી? તો આપણે આગળ વાત કરી હતી કે રાજા એ કબીલાનો રક્ષક હતો, કબીલાનો નેતા હતો, બરાબર. જનનો જે મુખ્ય જે વડો કહેવાય એ રાજા હતો. સંસ્થાઓ એ વખતે સભા, સમિતિ, વિદથ, ગણ આવી સંસ્થાઓ પણ હતી. એ વખતનો જે વહીવટ છે એમાં સૌથી નાનું કુળથી ઘણા કુળ ભેગા થઈને ગ્રામ બને, ઘણા ગ્રામ ભેગા થઈને 20 બને, અને 20થી જન બને. એનો વહીવટ કેવી રીતે થતો તો એ પણ આપણે જોઈએ. સૈન્ય કેવું હતું? નાગરિક સૈન્ય, રથ, શાસ્ત્રો, બરાબર. ન્યાય કેવો હતો? ધર્મ અને પ્રથા આધારિત. અને પછી બલિ એટલે સ્વૈચ્છિક કર કે ભેટ, એની પણ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં રાજકીય વ્યવસ્થાનો પરિચય. ઋગ્વેદ યુગમાં રાજકીય માળખું અત્યંત સાદું હતું, એકદમ સિમ્પલ રાજકીય માળખું હતું. તે રાજતંત્ર નહોતું, પણ કબીલાઈ વ્યવસ્થા હતી. કેવું હતું? કબીલાઈ વ્યવસ્થા હતી, અને કબીલાનો વડો એ રાજા કહેવાતો. સત્તાનું કેન્દ્ર જન એટલે કે કબીલો હતો. રાજાનો મુખ્ય હેતુ શું હતો? પ્રજાનું રક્ષણ કરવાનો અને યુદ્ધો દ્વારા ગાયો મેળવવાનો. કેમ કે એ વખતે જે યુદ્ધો થતા હતા એનું પણ મૂળ કારણ ગાયો જ હતું. આ સમયે કોઈ જટિલ અમલદારશાહી નથી. તમામ નિર્ણયો સામૂહિક રીતે સભા અને સમિતિની અંદર ચર્ચા કરીને લેવાતા હતા. વહીવટી માળખું લોહીના સંબંધો એટલે કે કિનશીપ પર આધારિત હતું. આમ તો જો કે વંશ પરંપરાગત જ હતું એવું ન કહેવાય, કેમ કે કોઈ પણ વંશ ઋગ્વેદની અંદર એમાં વર્ણવિત જે બી વંશોએ જે બી કબીલાઓ ઉપર શાસન કર્યું છે એ કોઈએ 5 પેઢીથી વધારે શાસન નથી કર્યું. એટલે વંશ પરંપરાગત જ હતું એવું ન કહી શકાય, પણ તેમ છતાં લોહીના સંબંધો પર આધારિત હતું એવું માનવામાં આવે છે. હવે રાજાની શું ભૂમિકા હતી? તો ઋગ્વેદિક રાજાને ગોપા એટલે કે ગાયોના રક્ષક અને જનસ્ય ગોપા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. લોકોના રક્ષક અને ગાયોના રક્ષક. રાજાનું પદ મોટે ભાગે વંશાનુગત હતું, પરંતુ રાજા સંપૂર્ણ નિરંકુશ નહોતો. તેના ઉપર સભા અને સમિતિ નામની 2 સંસ્થાઓનો એક કમાન્ડ હતો. એ લોકો રાજાને સલાહ આપી શકતા અને એક પોતાનો નિર્ણય મનાવી શકે એવી શક્તિ પણ એમની પાસે હતી. તેની શક્તિઓ પર સભા અને સમિતિનું નિયંત્રણ હતું. રાજાનું મુખ્ય કાર્ય યુદ્ધમાં નેતૃત્વ કરવાનું અને કબીલાઓનું રક્ષણ કરવાનું હતું. એના પછી રાજકીય સંસ્થાઓ, સભા અને સમિતિ વિશે વાત કરીએ. તો સભા જે છે ને એ વૃદ્ધો, સમજદાર, એલ્ડર્સ જે સમાજમાં હોય એ લોકોની, વૃદ્ધો અને કુલીન વ્યક્તિઓની એક સમિતિ હતી. અને ન્યાયિક અને
સલાહકારી કાર્યો, રાજાને સલાહ આપવાનું કામ આ સભા કરતી હતી. સમિતિ આ મુખ્યત્વે લોકપ્રિય સભા હતી. તેમાં તમામ સામાન્ય જનોનો સમાવેશ થતો હતો, સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો. તે રાજાની પસંદગી અને મહત્ત્વના રાજકીય નિર્ણયો લેતી. મહત્ત્વના રાજકીય નિર્ણયો હોય અને રાજાને પસંદ કરવાના હોય, એમની નિયુક્તિ કરવાની હોય, એની અંદર પણ આ સમિતિ મુખ્ય ભાગ ભજવતી હતી. એટલે રાજા એ વખતે નિરંકુશ નહોતો, પણ ઉત્તર વૈદિક યુગની અંદર જે જનપદનો જે રાજા છે એ નિરંકુશ થઈ જાય છે, એના ઉપર કોઈનો અંકુશ રહેતો નથી. એટલે એનો મતલબ એવો થયો કે જે સભા અને સમિતિ જે છે એ ધીમે ધીમે ઉત્તર વૈદિક યુગની અંદર પોતાનું વર્ચસ્વ ગુમાવે છે. આ બંને સંસ્થાઓ રાજા માટે અનિવાર્ય હતી. એ દર્શાવે છે કે આ એક પ્રકારનું પ્રજાસત્તાક તંત્ર જેવું માળખું હતું. અન્ય સંસ્થાઓની આપણે વાત કરીએ તો માત્ર સભા અને સમિતિ પણ નથી, પણ આ સાથે વિદથ અને ગણ પણ હતા. તો વિદથ એટલે આ સૌથી જૂની સંસ્થા હતી. તેમાં ધાર્મિક, સામાજિક અને લશ્કરી કાર્યો થતા હતા. સ્ત્રીઓ પણ આમાં ભાગ લેતી હતી. સભા, સમિતિ, વિદથ આ ત્રણેયની અંદર સ્ત્રીઓ ભાગ લઈ શકતી. ગણ તે પણ કબીલાના સભ્યોની એક સભા હતી, જેનો ઉપયોગ લશ્કરી અને રાજકીય જરૂરિયાત માટે, ખાસ કરીને યુદ્ધો માટે થતો હતો. આ સંસ્થાઓની હાજરી સાબિત કરે છે કે આર્ય સમાજ અત્યંત લોકશાહી અભિગમ ધરાવતો હતો. અંગ્રેજોનું શાસન પત્યું એના પછી લોકશાહી આવી એવું નથી. પણ આપણે જ્યારે ઋગ્વેદના લોકોના જીવન ઉપર, લોકોની રાજકીય પરિસ્થિતિ ઉપર, એ સમયની રાજકીય પરિસ્થિતિ ઉપર જ્યારે દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે કહી શકાય કે લોકશાહી તો એક અલગ સ્વરૂપમાં બહુ પહેલાં જ ભારતની અંદર વિદ્યમાન હતી. વહીવટી એકમો જોઈએ જનથી કુળ સુધી, તો વહીવટ વ્યવસ્થિત રીતે વહેંચાયેલો હતો. જન છે એ સૌથી મોટો એકમ હતો. જન એટલે કબીલો, અને એનો વડો હોય રાજન. વિશ એટલે જનનું વિભાજન, જેનો વડો વિશપતિ કહેવાતો હતો. એટલે કે ઘણા બધા જન ભેગા થઈ અને ઘણા બધા વિશ ભેગા થઈને એક જન બનતું હતું, અને એનો વડો વિશપતિ અથવા તો વિષયપતિ કહેવાતો હતો. એના પછી ગ્રામ, વિશનું વિભાજન ઘણા બધા ગ્રામમાં થતું હતું, અને ગ્રામનો વડો ગ્રામણી હતો. અને ઘણા બધા કુળ ભેગા થઈને, ઘણા બધા કુટુંબ ભેગા થઈને એક ગ્રામ બનતું હતું. તો સૌથી નાનો એકમ છે એ ગ્રામ હતો, કુળ હતો, અને એનો વડો કુલપતિ અથવા તો ગૃહપતિ હતો. આગળ જોઈએ કે એમની સૈન્ય વ્યવસ્થા કેવી હતી. ઋગ્વૈદિક યુગમાં કોઈ કાયમી અથવા તો વ્યવસાયિક સૈન્ય નહોતું. સેનાની હતા, સેનાપતિ હતા, પણ સૈન્ય કોઈ કાયમી નહોતું. યુદ્ધ સમયે કબીલાના તમામ સક્ષમ પુરુષો છે એ સૈનિક બની જતા. મુખ્ય હથિયારો એમના ધનુષ, તીર, ભાલા, કુહાડી આ એમના મુખ્ય જે હથિયારો હતા. યુદ્ધોમાં ઘોડા અને રથનો ઉપયોગ અનિવાર્ય હતો, જે તેમની લશ્કરી તાકાત ગણાતી હતી. એનાથી આગળ આપણે વાત કરીએ કે આર્થિક સ્થિતિમાં એમની કરવેરા પ્રણાલી કેવી હતી. બલી, ભાગ. તો રાજાને કોઈ નિયમિત કર કે ટેક્સેશન જેવી કોઈ સિસ્ટમ નથી. પ્રજા દ્વારા રાજાને જે ભેટ આપવામાં આવતી એને બલી કહેવામાં આવતી. આ બલી સંપૂર્ણપણે સ્વૈચ્છિક હતી, એવું નહીં બધાને આપવાની, કોઈ ફરજિયાત કર નહોતો. જે આપે એની પાસેથી રાજા લેતા હતા. યુદ્ધમાં જીત્યા બાદ મળેલ લૂંટનો હિસ્સો પણ રાજા અને પ્રજા વચ્ચે વહેંચવામાં આવતો હતો. પણ મોટે ભાગે તો યુદ્ધ પછી યુદ્ધ છે એ ગાયો માટે જ થતા હતા, અને ગાયો જે એમની સંપત્તિ હતી. હવે આપણે જોઈએ એ વખતની ન્યાય પ્રણાલી. ન્યાય માટે કોઈ ચોક્કસ લેખિત કાયદો નહોતો, અને લેખિત કાયદો તો સ્વાભાવિક રીતે ના હોય, કેમ કે ઋગ્વેદ પણ એ સમયે લેખિત સ્વરૂપમાં નહોતો. એ બી ઉત્તર વૈદિક યુગની અંદર કમ્પાઇલ થયો. સમાજમાં પ્રચલિત રૂઢિઓ અને પરંપરાઓ જ કાયદો ગણાતી હતી. ચોરી, પશુઓની ચોરી એટલે કે ગવિષ્ટી સૌથી મોટો ગુનો ગણાતો. ગાયની ચોરી કરે અથવા અન્ય કોઈ પણ પ્રકારની ચોરી કરે એ સૌથી મોટો ગુનો ગણાતો. રાજા જે સભાના સભ્યો હોય એમની મદદથી ન્યાય કરતા હતા. એના પછી ઋગ્વૈદિક યુગનું આર્થિક જીવન આપણે જોઈએ તો સૌથી પહેલું પશુપાલન. મુખ્ય વ્યવસાય એમનો પશુપાલન હતો. મુખ્ય પછીનો ગૌણ વ્યવસાય એમનો ખેતી હતો. થોડેક અંશે એ લોકો વ્યાપાર કરતા હતા.
વ્યાપારમાં વસ્તુ વિનિમય થતી હતી. પણ ઋગ્વેદિક યુગના અંત સુધીમાં કોઈક મોટો વ્યવહાર કરવાનો હોય ત્યારે નિષ્ક નામના સોનાના સિક્કાથી પણ વ્યવહાર થતો હતો. હસ્તકલાની આપણે વાત કરીએ તો વણકર, સુથાર, ચર્મકાર આ પણ અસ્તિત્વમાં હતા. ધાતુકામમાં તાંબુ અને કાંસુ, કરવેરામાં બલી સ્વૈચ્છિક ભેટ હતી, જે આપણે આગળ જોયું. ફરીથી આપણે આગળ આર્થિક સ્થિતિને જોવાનો પ્રયત્ન કરીએ તો આર્થિક વ્યવસ્થાનો પરિચય આપણે આપીએ તો કહેવાય કે ઋગ્વેદિક અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન પર આધારિત હતું. એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. ઉત્તરવૈદિક યુગની અંદર એમનો મુખ્ય વ્યવસાય ખેતી થઈ જાય છે. આ સમયે અર્થતંત્ર સંપૂર્ણ રીતે ગ્રામીણ હતું, કોઈ નગરી નહીં, ગ્રામીણ હતું. કેમ કે એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. પશુપાલન માટે એમને ઘાસવાળા જે મેદાનો હોય એ એમના માટે વધુ યોગ્ય હતા. કોઈ શહેરો કે નગરોનો ઉલ્લેખ મળતો નથી. આર્થિક વ્યવહાર મોટે ભાગે કોઈ ચોક્કસ ચલણ નહોતું, કોઈ કરન્સી નહોતું, પરંતુ વસ્તુ વિનિમય પ્રથા, બાર્ટર સિસ્ટમ એ વખતે હતી. સમાજની મોટાભાગની જરૂરિયાતો સ્થાનિક સ્તરે જ પૂરી કરવામાં આવતી હતી. આગળ આપણે જોઈએ કે ગાયનું મહત્ત્વ અને ગવિષ્ઠી એટલે ગાયોની ચોરી. ગાય એ આર્યો માટે સંપત્તિનું સૌથી મોટું સાધન હતું. જે વ્યક્તિ પાસે વધુ ગાયો હોય એ સૌથી વધારે ધનિક કહેવાતો. ગવિષ્ઠી ઋગ્વેદમાં યુદ્ધ માટે આ શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે કે ગાયોની શોધ. એટલે કે મોટાભાગના યુદ્ધો ગાયોની પ્રાપ્તિ માટે થતા હતા. ગાયનો ઉપયોગ ભેટ તરીકે અને કિંમત ચૂકવવા માટે પણ થતો હતો. એટલે તમે જુઓ કે પશુપાલન મુખ્ય વ્યવસાય હતો અને ગાયનું મહત્ત્વ ખૂબ જ હતું. ગાયને અગન્યા પણ કહેવામાં આવતી હતી, કેમ કે એનો વધ નહોતો કરી શકાતો, એની હત્યા નથી કરી શકાતી. ગૌ હત્યા પાપ ગણાતો હતો. એના પછી કૃષિની વાત કરીએ, ખેતીની, તો પશુપાલન પછી ખેતી એ બીજો મુખ્ય વ્યવસાય હતો. એ વખતે પાકમાં જોઈએ તો ઋગ્વેદમાં યવ એટલે જવ, બારલાઈનો જાવનો વારંવાર ઉલ્લેખ થયો છે. ખેતી માટે લાકડાના હળનો પણ ઉપયોગ થતો હતો. ઋગ્વેદમાં સિંચાઈ માટે નહેરો અને કૂવાઓનો પણ ઉલ્લેખ મળે છે. ખેડૂતો પોતાનો પાક રાજાને કર રૂપે નહીં પણ ભેટ રૂપે આપતા હતા. એ આપણે આગળ જોયું. વ્યાપાર અને નિષ્ક, તમામ વ્યાપાર છે ને એ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા થતો હતો, બાર્ટર સિસ્ટમ. નિષ્ક શરૂઆતમાં આ ગળાનો એક સુવર્ણ અલંકાર હતો. ગળામાં પહેરવાનો એક સોનાનો એક આભૂષણ હતો, અલંકાર હતો, જેનો ઉપયોગ પાછળથી નાણાકીય મૂલ્યોના માપદંડ તરીકે થવા લાગ્યો, જે લગભગ ઋગ્વેદિક યુગના અંત સમયમાં. ઋગ્વેદમાં પણી વર્ગનો પણ ઉલ્લેખ થયો છે, જે એક વેપારીઓનો સમૂહ હતો, જે ક્યારેક પશુધનની ચોરી પણ કરતા, અને એટલા માટે એમને ક્યાંક સજાનો પણ ઉલ્લેખ છે. વેપાર મુખ્યત્વે જમીન માર્ગે થતો હતો. નદી માર્ગે હજી વેપાર ચાલુ નહોતો થયો. સમુદ્ર માર્ગોથી તો એ લોકો પરિચિત હતા જ નહીં, કેમ કે એમનો વિસ્તાર સમુદ્રથી દૂર હતો. એના પછી હસ્તકલા અને કારીગરીની વાત કરીએ તો આર્યોમાં વિવિધ વ્યવસાયો પણ પ્રચલિત હતા. સુથાર એટલે કે રથકાર, સુથારનું મુખ્ય કામ રથ બનાવવા માટેનું, યુદ્ધ માટેના રથ બનાવવા માટેનું, જે રથ અને ખેતીના સાધનો બનાવતા હતા. વણકર જે ઊન અને સુતરાઉ વસ્ત્રો બનાવતા. સ્ત્રીઓ મુખ્યત્વે વણાટકામ કરતી ઘરે. ચર્મકાર એટલે ચામડાના વસ્ત્રો, જે ચામડાનો સામાન હોય, ચામડાના વસ્ત્રો હોય, ચામડાના પગરખા હોય, એ ચર્મકાર બનાવતા હતા. કુંભકાર એટલે કુંભાર, જે માટીના વાસણો બનાવતા હતા. આ સિવાય એ લોકો આભૂષણો પણ પહેરતા હતા, એટલે સોની પણ અસ્તિત્વમાં હતા. એના પછી ધાતુકામ, તો ઋગ્વેદમાં આયસ એટલે કે આયસ શબ્દનો ઉલ્લેખ મળે છે. એનો અર્થ સામાન્ય રીતે તાંબુ કે કાંસો થતો હતો. આર્યોને લોખંડનું જ્ઞાન હતું કે નહીં એ વિષય હજુ પણ સંશોધનનો છે, પણ લગભગ એમને લોખંડનું જ્ઞાન નહોતું. ઋગ્વેદિક કાળના અંતમાં એ લોકો કદાચ લોખંડથી પરિચિત થયા, અને ઉત્તરવૈદિક કાળની અંદર તો એમને લોખંડની કોહાડીઓ અને વૃક્ષો કાપવા માટે લોખંડના સાધનોનો બહુ જ ઉપયોગ કર્યો હતો, અને એના થકી જ એ લોકો આખા આર્યાવર્તની અંદર ફેલાયા હતા. પરંતુ મોટાભાગના વિદ્વાનો માને છે કે ઋગ્વેદિક યુગમાં લોખંડની જાણકારી હતી નહીં. ધાતુના સાધનોનો ઉપયોગ હથિયારો અને ઘરેણાં બનાવવા માટે થતો હતો. હવે આપણે જોઈએ પરિવહન વ્યવસ્થા.
એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો પરિવહન માટે મુખ્યત્વે રથનો ઉપયોગ થતો હતો. રથ અને ગાડા. રથને ખેંચવા માટે ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે આર્યોની લશ્કરી અને વેપારી તાકાત હતી. બળદગાડાઓનો ઉપયોગ પણ માલ સામાનની હેરફેર માટે થતો હતો. નદીઓ ઓળંગવા માટે નાવ એટલે કે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એ નદીઓ ઓળંગવા માટે માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, હજી સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વેપારી રીતે હજી હોડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે આપણે જોઈએ કે ઋગ્વેદિક યુગ, એની અંદર ધર્મ અને આધ્યાત્મિકતા વાત કરીએ, અને આ મુખ્ય તત્વ છે. કેમ કે ઋગ્વેદ જે છે એની અંદરનું જે મુખ્ય પાસું હોય તો એ ધર્મ છે. એ સૌથી પહેલાં આર્યો છે એ ઋગ્વેદિક આર્યો પ્રકૃતિ પૂજામાં માનતા હતા. એમના 33 કોટી, એમના 33 દેવતાઓનું પણ વર્ણન છે. ઋત એટલે કે એમના નૈતિક નિયમોનો એક સંગ્રહ છે. એમની યજ્ઞની સંસ્કૃતિ હતી, યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ હતી. જો કે યજ્ઞએ પોતાનું જટિલ સ્વરૂપ છે એ ઉત્તરવૈદિક યુગની અંદર ધારણ કર્યું હતું. એ લોકો આધ્યાત્મિક ચિંતન કરતા હતા, બરાબર. અને સામાજિક નીતિશાસ્ત્ર એ પણ મહત્ત્વનો મુદ્દો છે. આપણે આને એક એક બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. ઋગ્વેદિક યુગનો આપણો પરિચય છે. તો ઋગ્વેદ છે એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, આપણે બધા જાણીએ છીએ. તે સમયનો ધર્મ છે એ અત્યંત સરળ હતો, પ્રકૃતિલક્ષી હતો અને લોકભોગ્ય હતો, જટિલ નહોતો. હેનોથિઝમ, એક સમયે એક જ દેવતાને સર્વોચ્ચ માનવાની ભાવના. કોઈ મૂર્તિ પૂજા કે મંદિરનું અસ્તિત્વ નહોતું. સમગ્ર ઋગ્વેદિક યુગની અંદર કોઈ મૂર્તિની પૂજા નથી કરવામાં આવી કે કોઈ મંદિરનું અસ્તિત્વ નથી. માત્ર પ્રકૃતિના દેવોને, 33 દેવોની પૂજા કરવામાં આવતી હતી. પ્રકૃતિના તત્વોમાં સૂર્ય, વાયુ, અગ્નિ, એમને ઈશ્વરીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એનાથી આગળ આપણે જોઈએ કે દેવતાઓનું વર્ગીકરણ છે ને એ 3 શ્રેણીઓમાં કરવામાં આવ્યું હતું. કુલ 33 દેવતાઓનું વર્ણન છે, પણ આ 33 દેવતાઓમાં 3 જ દેવી છે, 30 દેવ છે. એટલે આપણને ખબર પડે કે આ સમયનો સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ હતો. આ પણ એક દિશા દર્શન કરે છે. આકાશના દેવ વરુણ, સૂર્ય, મિત્ર, બરાબર, સાવિત્રી, ઉષા, અશ્વિન. અંતરિક્ષના દેવોમાં ઇન્દ્ર, રુદ્ર, વાયુ, મરુત, પર્જન્ય. પૃથ્વીના દેવોમાં અગ્નિ, પૃથ્વી, સોમ, સરસ્વતી. વરુણ અને સોમ. વરુણ છે એ નૈતિકતા અને ઋત, કોસ્મિક ઓર્ડર, ઋતના રક્ષક હતા. પાપ અને પુણ્યના નિર્ણય કરતા હતા કે સારું કરો તો એનાથી પુણ્ય થાય અને ખરાબ કરો તો એનાથી પાપ થાય. નૈતિકતા એના દેવતા હતા વરુણ દેવ. અને સોમ જે છે એ વનસ્પતિઓના દેવતા હતા. ઋગ્વેદના 9મા મંડળના તમામ સૂક્તો સોમદેવને સમર્પિત છે. આધ્યાત્મિક ઉર્જા અને અમૃતના પ્રતીક ગણાય છે. એના પછી આપણે વાત કરીએ ઋતનો સિદ્ધાંત. ઋગ્વેદિક આધ્યાત્મિક યુગનો પાયો ઋત છે. ઋત એટલે વિશ્વની વ્યવસ્થા, ગતિ અને નૈતિક ક્રમ. જે હતા ઋતના દેવો, સૂર્યનું ઉગવું, ઋતુઓનું બદલાવવું, બધું જ ઋતને આધીન છે, પ્રકૃતિના સનાતન નિયમને આધીન છે. માણસે પણ પોતાનું જીવન ઋત એટલે કે સત્ય અને ધર્મના માર્ગે જીવવું જોઈએ. એના પછી આપણે જોઈએ પૂજાની પદ્ધતિ, યજ્ઞ. યજ્ઞ એ માત્ર વિધિ નથી, પણ સામૂહિક આધ્યાત્મિક જોડાણ હતું. દૂધ, ઘી, અનાજ અને સોમરસની આહુતિ આપવામાં આવતી હતી. એનો હેતુ હતો ભૌતિક સુખ સંબંધી મેળવવી, પશુ, પ્રજા, સ્વાસ્થ્ય, એની એટલે કે ભૌતિક સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે યજ્ઞો કરવામાં આવતા હતા. આ સમયગાળામાં કોઈ જટિલ કર્મકાંડ નહોતા. સરળ પ્રાર્થનાઓ અને સ્તુતિઓ જે છે એ મુખ્ય હતી. તો લગભગ તમામ પાસાઓને આપણે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે પછીના વિડીયોમાં આપણે ઉત્તર વૈદિક યુગને મૂલવવાનો પ્રયત્ન કરીશું. તો તમને ખ્યાલ આવશે કે ઋગ્વેદિક યુગ અને ઉત્તર વૈદિક યુગની અંદર શું તફાવત છે. જોકે મોટાભાગે મેં ઋગ્વેદિક અને
યુગ અને ઉત્તર વૈદિક યુગના કેટલાક તફાવતો અહીંયા કહી જ દીધા છે. એટલે ખાસો બધો ઉત્તર વૈદિક યુગ તમે ભણી ગયા છો, પણ જ્યારે ઉત્તર વૈદિક યુગ ભણીશું એ વખતે ઋગ્વૈદિક યુગને બરાબર સાંકળીશું, કેમ કે તમે ઋગ્વૈદિક યુગને જાણતા હશો. થેન્ક યુ વેરી મચ.